હેલો ફ્રેન્ડ્સ, તમારી પ્રેક્ટિસ માટે આજે લઈ રહ્યો છે એક વધુ દાખલો. તેનો પ્રશ્ન છે 1 પેઢીનું સ્વાદ લિમિટેડમાં રૂપાંતર કરવામાં આવ્યું. તેના પરથી આપણે ખરીદ કિંમત શોધવાના છે. તે માટે મિલકતો અને દેવાની ગણતરી કરીશું. સૌપ્રથમ મિલકત આપી છે 12,80,000. મિલકતોમાંથી બાદ થશે દેવા પણ આપેલા છે 3,80,000. માંથી 3,80,000 બાદ કરતા ચોખ્ખી મિલકત મળે છે 9 લાખ. હવે જોઈશું અવેજી પદ્ધતિ. અવેજી પદ્ધતિ માટે આપણને ડિબેન્ચર આપ્યા છે. કંપનીએ 12% એવા 2 લાખ ડિબેન્ચર ચૂકવ્યા છે. પછી કંપની 1,50,000 ના રોકડા ચૂકવે છે. પછી કંપની ઇક્વિટી શેરની ચૂકવણી કરે છે, પરંતુ ઇક્વિટી શેરની રકમ આપી નથી. પરંતુ ચોખ્ખી મિલકત બરાબર થાય છે ખરીદ કિંમત. એટલે ચોખ્ખી મિલકત 9 લાખ છે તો ખરીદ કિંમત પણ 9 લાખ થાય. માંથી 1,50,000 અને 2 લાખ બાદ કરતા આપણને 5,50,000 મળે છે. 5,50,000 ને ઇક્વિટી શેરમાં ગોઠવતા 10 રૂપિયાના શેર પ્રમાણે ચૂકવવાની છે, પરંતુ કંપની 10% પ્રીમિયમથી ચૂકવે છે. એટલે 5,50,000 ને 11 વડે ભાગતા 50,000